કાળમાં દારૂની હેરાફેરી કરવાવાળા દારૂની હેરાફેરી કરી જ રહ્યા છે। પોલીસ સુરક્ષા ભલે ગમે તેટલી મજબૂત હોય, પરંતુ બુટલેગરો દારૂ ઘુસાડવાની એક પણ તક જતી નથી કરી રહ્યા। આ ઘટના વલસાડની છે। અહીં બે નવી નક્કોર કાર લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાઈ ગઈ છે અને આ કારમાંથી 4 શખ્સોની પણ ધરપકડ કરાઈ છે। કોણ કરતા હતા દારૂની હેરાફેરી? આવો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। કોરોના કાળમાં દારૂની હેરાફેરી। બે નવી નક્કોર કારમાં 2.41 લાખનો દારૂ મળી આવ્યો। 4 શખ્સ સકંજામાં। કોરોના કાળમાં લોકો મુશ્કેલીમાં જીવી રહ્યા છે। આવા સમયમાં પણ દારૂની હેરાફેરી બંધ થતી નથી। વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી। એ દરમિયાન જ પોલીસને મળેલી બાતમીવાળી કુલ 2 કારમાં સઘન તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની અનેક બોટલો મળી આવી હતી। આ કાર ચાલકને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા કારમાંથી અંદાજે 2.41 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। કોની ધરપકડ કરી? પોલીસે આ ગુનામાં 4 શખ્સોની ધરપકડ કરી છે અને કુલ 22.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કાર ચાલક આરોપી સુનિલ પટેલ, માયા પટેલ, ધવલ પટેલ અને મહેશ પટેલની ધરપકડ કરાઈ છે। દારૂની હેરાફેરીના ગુનામાં આ 4 શખ્સ સામે ગુનો નોંધીને તપાસ તેજ કરાઈ છે। બાતમી મળી કે દારૂની 2 ગાડીઓ નીકળે છે, એટલે આધારે એમણે વોચ ગોઠવતા ધરમપુર ચોકડી પાસેથી બ્રિજ પરથી 1 mg હેક્ટર અને બીજી અતુલ ગેટ પાસેથી બીજી mg હેક્ટર, એ રીતે 2 mg હેક્ટર નવી નંબર પ્લેટ વગરની, એમાં એકમાં 1,31,000 અને એકમાં 1,29,000 એ રીતનો દારૂ પકડાયેલ છે। મોંઘી કાર ગઈ, દારૂનો જથ્થો ગયો, મફતના ભાવે ઇજ્જત ગઈ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ શખ્સોએ દારૂ ઘુસાડવાની બહુ કોશિશ કરી, પરંતુ તેઓના બદ ઇરાદા સફળ ન થઈ શક્યા। સુરતમાં વિદેશી દારૂના મોં માંગ્યા દામ મળી રહે છે, જેથી બુટલેગરો પોલીસને ચકમો આપવા કંઈ પણ હદે જઈ રહ્યા છે। આ વખતે પણ બુટલેગરોએ વલસાડ પોલીસની આંખમાં ધૂળ નાખવા દારૂની તસ્કરી માટે લાખો રૂપિયાની નવી નક્કોર mg હેક્ટર કારનો ઉપયોગ કર્યો હતો અને કારમાં ચોરખાના પણ બનાવ્યા હતા। આમ પ્રથમ નજરે એક સારા ઘરનું દંપતી પરિવાર કાર લઈને ફરવા નીકળ્યું હોય તેવું લાગે, પરંતુ તમામ પ્લાન ખોટા પડ્યા અને વલસાડ પોલીસની સતર્કતા અને બાતમીના આધારે બંને કાર ઝડપાતા બુટલેગરનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। તો જે કારમાં 10 લીટરથી વધારે માત્રામાં દારૂ મળી આવે તે કારને કોર્ટ પણ છોડતી નથી, તેથી હવે આ કાર પોલીસ સ્ટેશન બહાર લાંબા સમય સુધી પડી રહેશે, પણ બુટલેગરોને હાથે હવે આ બંને કાર નહીં લાગે। અહીં બંને કાર ગઈ છે અને સાથે સાથે ઇજ્જત પણ ખોઈ બેઠા। જે આરોપીઓ છે તમામ, એમની ધરપકડ કરવામાં આવી છે અને આજ રોજ એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ દારૂ ખરેખર કોની પાસેથી લાવ્યા અને સુરત કોને આપવાના હતા એ બાબતે તપાસ કરવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। પહેલા પત્ની સાથે દરિયા કિનારે પિકનિક માણી, બાદમાં દારૂની હેરાફેરી કરવા જતા ભરાયો। વિદેશી દારૂની હેરાફેરી અને ધંધામાં મોટી કમાણીને કારણે રીઢા બુટલેગરો રોજ અવનવી તરકીબો અપનાવી રહ્યા છે। ત્યારે સુનિલ પટેલ તો પોતાની પત્ની સાથે પહેલા દમણના દરિયા કિનારે પિકનિક માણી અને બાદમાં મોંઘી કારમાં પત્ની સાથે દારૂની હેરાફેરી કરવા જતા હવે ભરાઈ ગયો છે। આ દંપતી હવે માલામાલ તો થયા નથી, પરંતુ દંપતીને જેલની હવા ખાવાનો વારો ચોક્કસથી આવ્યો છે અને લાખો રૂપિયાની કાર પણ ખોવાનો વારો આવી ગયો। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।